હાલ તમામ માતા પિતા માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થૂળતા કોઈ નવી બીમારી નથી, પરંતુ આ લાઇફસ્ટાઇલથી જોડાયેલી બીમારી છે। જો તમારી લાઇફસ્ટાઇલ યોગ્ય રહેશે તો આ ક્યારેય નહીં થાય, અને જો તમારી લાઇફસ્ટાઇલ ચુસ્ત છે તો ખરાબ છે તો ટૂંક સમયમાં જ આ તમને ઘેરી લેશે। યુવાનોની સાથે સાથે બાળકોમાં વધતી સ્થૂળતા પણ માતા પિતા માટે એક મોટો ચિંતાનો વિષય છે, કેમ કે આજકાલ નાના નાના બાળકોનું પણ વજન ખૂબ વધુ હોય છે। બાળકોને બાળપણથી જ બેલેન્સ અને હેલ્ધી ડાયટ જો આપવામાં આવે અને તેમને હેલ્ધી લાઇફસ્ટાઇલ વિશે જણાવવામાં આવે તો તેમનું વજન પણ જળવાઈ રહેશે અને હેલ્ધી પણ રહેશે। બાળકોને ભરપૂર પ્રમાણમાં શાકભાજીઓ, ફળ અને અનાજ ખવડાવવું જોઈએ, સાથે જ તેમને પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવડાવવું જોઈએ। હંમેશા જોર આપો કે પરિવારની સાથે મળીને જમવું જોઈએ અને ભોજન કરતી વખતે સ્ક્રીન ઓન હોવી જોઈએ નહીં, જેથી તે ભોજનને લઈને એલર્ટ રહે। બાળકોને ભોજનના ભાગ, ભોજનનો સ્વાદ અને બનાવટ અને પેટ ભરી જમવા પર શરીરને શું સંકેત મળે છે તેને સમજવા દો। આજકાલના ઘણા પેરેન્ટ્સ બાળકોને ડબ્બાબંધવાળી વસ્તુઓ ખાવા આપી દે છે, તે ખોટું હોય છે। તેમાં ઘણા પ્રમાણમાં પ્રિઝર્વેટિવ મિક્સ હોય છે, જે શારીરિક સમસ્યાઓ પેદા કરી શકે છે। જ્યારે બાળકો જંક ફૂડ માગે તો માતા પિતાએ ના પાડવાનું શીખવવું જોઈએ। સ્ક્રીન અને ખાવાની દુકાનો પર એટલી લાલચભરી જાહેરાતો આવે છે કે તમારા માટે એક ચેલેન્જ હોઈ શકે છે, પરંતુ જો તમે આજે તેનાથી ઉકેલ મેળવવાનું શીખી જશો તો આગળની સમસ્યા થશે નહીં। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।